ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં રાત્રે કોઈ પણ રોકાઈ નથી શકતું. પૂંજારીને પણ સંધ્યા સમયે નીચે ઉતરી જવું પડે છે. એવું તે શું કારણ છે કે કોઈ અહીં રાત્રે રોકાઈ નથી શકતું? શા માટે મંદિરમાં અહીં બે મુખવાળા માતાજી પૂજાય છે અને શું છે આ હકીકત? શું છે આ મંદિરનો ઇતિહાસ? મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ચોટીલા ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિર વિશેની. આ મંદિર રાજકોટથી 46 કિલોમીટર દૂર ચોટીલા ડુંગર પર આવેલું છે. માતા ચામુંડા શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. આ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં હાજરા હાજર ચામુંડા માતાજીએ હજારો પરચા પણ પૂર્યા છે. તેથી જ તો માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ આખા ભારતમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે. માતા ચામુંડા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહીં ચોટીલા મંદિરમાં ટ્રસ્ટ દ્વારા જ જમવાની તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ છે. અહીં દરરોજ શુદ્ધ અને સાત્વિક ભોજન કરવામાં આવે છે. દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ ભાત અને શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં પણ આવે છે. અને ચામુંડા માતાજીનું આ મંદિર જે ચોટીલા ડુંગર પર છે એ ડુંગરની ઊંચાઈ 1173 ફૂટ જેટલી છે. અને મંદિર સુધી પહોંચવા માટે લગભગ 620 પગથિયા ચડવા પડે છે, જેમાં ચડવા તથા ઉતરવાની અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાએ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે. અને એ પગથિયા પર છેક મંદિર સુધી ચડો ને ત્યાં સુધી છાંયડો કરવામાં આવેલો છે. અને એટલું જ નહીં, પગથિયા પર અમુક અંતરે પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે. આ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકી એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ પણ છે. ચામુંડા માતા હિન્દુઓના કુળદેવી છે. વર્ષની મુખ્ય 3 નવરાત્રિ એટલે કે મહા, ચૈત્ર અને આસો માસમાં અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. અને હવે આપણે વાત કરીશું ચામુંડા માતાની પ્રાગટ્યની કથા તેમજ આ મંદિરના ઇતિહાસ વિશે. કે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ખૂબ ત્રાસ હતો. આ રાક્ષસોથી છુટકારો મેળવવા માટે અહીંના ઋષિમુનિઓએ યજ્ઞ કરી અને આદ્યશક્તિ માતાજીની આરાધના કરી. આ યજ્ઞકુંડમાંથી તેજ સ્વરૂપે આદ્યશક્તિ માતા પ્રગટ થયા. ત્યારબાદ મા શક્તિએ ચંડ અને મુંડ રાક્ષસોનો સંહાર કર્યો. માતાજીએ જે ડુંગર પર રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના પણ કરવામાં આવી. અને ત્યારથી જ માં આદ્યશક્તિ ચામુંડા માતાના નામથી ઓળખાય છે. ચામુંડા માતાને રણચંડી પણ કહેવામાં આવે છે. અને તમે જોયું હશે કે માતા ચામુંડાની છબીમાં જોડિયા પ્રતિકૃતિ હોય છે. આ બંને બહેનો છે, એક ચંડી અને એક મુંડી. એટલે જ તો માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે. અને હા, ચોટીલા ડુંગર હજારો વર્ષ જૂનો છે. અને હજારો વર્ષ પહેલા તો અહીંયા મંદિર પણ નહોતું અને એની જગ્યાએ એક નાનકડો ઓરડો હતો. એ સમયે પગથિયા પણ નહોતા. તેમ છતાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા હતા. અને આ મંદિરની નીચે એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ છે. અને એવું કહેવાય છે કે ચામુંડા માતા તાંત્રિકની દેવી છે. જો કોઈ મેલી વસ્તુ તેમને હેરાન કરતી હોય તો ચામુંડા માતાનું ફક્ત સ્મરણ કરવાથી જ માતાજી તમારી રક્ષા કરવા દોડી આવે છે. અને માન્યતા અનુસાર જો કોઈ પણ સ્ત્રીના વાળ કારણ વગર ખરી જતા હોય ને તો માતાજીને બજારમાં મળતો ખોટો ચોટલો ચડાવવાની માનતા માનવામાં આવે ને તો વાળ ખરતા બંધ પણ થઈ જાય છે અને લાંબા અને ઘટાદાર પણ થઈ જાય છે. અને લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા એ પૂરી કરવા માટે અહીં આવે પણ છે. અને હા, સૌથી મોટો સવાલ તો એ છે કે આ મંદિરમાં રાત્રે કોઈ રોકાઈ કેમ નથી શકતું? કારણ કે ચામુંડા માતાજીનું વાહન સિંહ છે. આ મંદિરમાં ચામુંડા માતાની તો પૂજા થાય છે, પરંતુ સાથે સાથે સિંહની પણ પૂજા થાય છે. આજે પણ ચામુંડા માતાની રક્ષા કરવા માટે રોજ રાત્રે સિંહ આ મંદિરે આવે છે. તેથી જ આ મંદિરમાં 7 વાગ્યા પછી કોઈ રોકાઈ નથી શકતું. અને હા, પૂજારી પણ દરરોજ સંધ્યા આરતી કરીને નીચે ઉતરી જાય છે. અહીં આસો મહિનાની નવરાત્રિના 9 દિવસ જ પૂજારી રોકાઈ શકે છે. અને નવરાત્રિના દિવસોમાં પૂજારી સહિત માત્ર 5 જ જણા રાત્રે રોકાય છે. લોકોનું એવું પણ કહેવું છે કે માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાળ ભૈરવ પણ ચોકી કરે છે.